આ છે બટન મશરૂમ જેવી દેખાતી દેશી મશરૂમ. મિત્રો આ ખાસ કરીને ચોમાસામાં નીકળીને આવતી એક પ્રકારની એક કંદમૂળ છે, એક પ્રકારની આપણે એને ફૂગ કહી શકીએ છીએ. આને કહેવાય છે આળીમ, જે સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને આ આળીમ છે એ જંગલોમાં ઝાડી ઝંખરામાં આપણને જોવા મળતી હોય છે. મિત્રો આળીમ બે પ્રકારની હોય છે, નાની અને મોટી. જેમાં નાની આળીમ હોય છે એ સીતા આળીમ પણ કહેવાય છે. મિત્રો આ થોડી આપણે મોટી આળીમ છે, આનાથી નાની છે અને સીતા આળીમ કહેવાય છે. મિત્રો આનું શાક બનાવવા માટે એને પહેલાં તો સ્વચ્છ પાણીમાં એને ધોઈ નાખવું પડે છે, કારણ કે એ જમીનમાંથી નીકળતી હોવાથી એની સાથે માટી પણ ચોંટેલી હોય છે. તો મિત્રો આનું શાક બનાવવા માટે સૌપ્રથમ પહેલાં આ રીતે એને નાના નાના ટુકડા કરી નાખવામાં આવે છે. મિત્રો આનો ઉપયોગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, આદિવાસી વિસ્તારોમાં આને ખાવા માટે થાય છે. તો મિત્રો આ આળીમને આપણે આ રીતે ટુકડા કરીને હવે આપણે એને શાક માટે તૈયાર કરીએ છીએ. મિત્રો આળીમ જે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આનો ઉપયોગ ખૂબ જ થાય છે. તો મિત્રો આપણે શાક બનાવવા માટે આ રીતે મસાલા તૈયાર થઈ ગયા છે. હવે પહેલાં તો આપણે વાસણમાં આ રીતે તેલ ગરમ કરીશું. મિત્રો કેટલાક લોકો આવી આળીમને માંસાહાર પણ ગણે છે, પરંતુ આ માંસાહાર નથી, એક પ્રકારની મશરૂમ છે કે જે ફૂગ કહેવાય છે. અને આનો ઉપયોગ ઔષધમાં પણ થાય છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કુદરતી રીતે જમીનમાંથી ઉગતી એક પ્રકારની ફૂગ છે, જેને લોકલ ભાષામાં મિત્રો એને આઈમ પણ કહેવામાં આવે છે. અને આદિવાસીનું આ ખૂબ જ એક મનગમતો ખોરાક છે, જે ખાસ કરીને વરસાદની સિઝનમાં આ મશરૂમનો ઉપયોગ ખાવામાં કરે છે. મિત્રો આ રીતે તેલ ગરમ થઈ ગયા પછી આપણે રાઈ જીરું નાખીને ઉપર ટામેટું નાખી શકાય છે. એ પહેલાં આપણે ડુંગળી નાખી શકાય છે, ડુંગળી નાખવી હોય તો, અને ડુંગળી ના નાખવી હોય તો આપણે ટામેટાનો ફક્ત ઉપયોગ કરી શકાય છે. આ રીતે મિત્રો આ શાકને ચોખાના રોટલા સાથે જો જમવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ જે મશરૂમ છે એ બજારમાં કિલોના ભાવે લગભગ 800થી 1000 રૂપિયાના પ્રમાણે વેચવામાં આવે છે. ખૂબ જ મોંઘી હોય છે, પણ ખૂબ જ લાભદાયી હોય છે. મિત્રો આ રીતે આપણે મસાલો નાખી એને તવા પર પણ બનાવી શકાય છે, અને આપણે આ રીતે વાસણ પર પણ બનાવી શકાય છે. મિત્રો કેટલાક આદિવાસી સમુદાયમાં એવું માન્યતા છે કે જો આ શાકને આપણે કોલસા ઉપર જો બનાવવામાં આવે, એટલે કે શેકવાથી આળીમ જે જગ્યાએ નીકળી છે એ જગ્યાએ ફરીથી નીકળતી નથી, એટલે કે ઉગતી નથી, એવી પણ માન્યતા છે. મિત્રો આ જે કુદરતી મશરૂમ કહેવાય છે કે જેને આપણે આળીમ તરીકે ઓળખીએ છીએ, જે ચોમાસે જ નીકળે છે. અને દક્ષિણ ગુજરાત હોય કે જે વિવિધ રાજ્યો, ઝારખંડ હોય છે, એવા જે આદિવાસી વિસ્તારોમાં આ ખાસ નીકળતી એક પ્રકારની ફૂગ છે. જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ જો 98-99% જેવી હોય તો આ મશરૂમ નીકળે છે. અને જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આ આળીમ ખાસ જોવા મળતી હોય છે. હવે મિત્રો આપણે 20થી 25 મિનિટ સુધી આપણે એને ઢાંકી દઈશું. મિત્રો છેલ્લે આપણે આ રીતે આંબલીનું પાણી બનાવીને આ શાકની અંદર આપણે આંબલીનું પાણી નાખી શકાય છે, કારણ કે આ થોડું ચીકાશ વાળું હોય છે. એને થોડું આંબલીનું પાણી નાખીએ તો ચીકાશ થોડી દૂર થાય છે. અને આંબલી નાખવાથી શાક પણ સ્વાદિષ્ટ બને છે. અને આ રીતે થોડું હલાવીને થોડું ઢાંકી દઈ ઉપરથી પછી આપણે ધાણા નાખી શકાય છે. અને મિત્રો અહીં આપણે આ શાક તૈયાર થઈ ગયું છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો.